પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે। આ ઘટના સામે આવી છે। અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બની છે। અગાઉ અમરેલીમાં ક્રેશ થયું હતું, તો આ ફરી અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે। ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું છે। ગુજસેલ એરપોર્ટ પરની આ ઘટના છે। ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કયા કારણોસર આ દુર્ઘટના સર્જાય તે અંગે પણ તપાસ થઈ રહી છે। અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બની છે। ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું છે। ગુજસેલ એરપોર્ટ પરની આ ઘટના છે। ગાંધીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, વિમાન ક્રેશ થયું છે, હાલ શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? અહીંના વાત કરવામાં આવે તો બનાવ છે તે મેઘાણીનગર પાસે આવેલા જે એરપોર્ટની પાછળનો ભાગ છે ત્યાં એર ઇન્ડિયાનું કોઈ ફ્લાઇટ ક્રેશ થયું હોવાનું અથવા તો તેમાં આગ લાગી હોવાની પ્રાથમિક હકીકત સામે આવી રહી છે। સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ફાયર વિભાગ પાસે માત્ર અત્યારે હાલ એટલી જ માહિતી મળી છે કે એરપોર્ટ ઉપર કોઈ દુર્ઘટના ઘટી છે અને તાત્કાલિક ટીમો મોકલવામાં આવે છે, જેથી કરીને અમદાવાદની જે અલગ અલગ જે ટીમો છે તે ટીમો અત્યારે ત્યાં પહોંચી રહી છે। બીજી તરફ મેઘાણીનગરના પાછળના ભાગમાં જ્યાં બનાવ બન્યો છે ત્યાં કાર્ગો છે જે એરપોર્ટનો પાછળનો ભાગ તેની જગ્યાનો બનાવ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। તો બીજી તરફ જે બનાવ છે તે બનાવને જોતા ફાયર વિભાગની પણ સંખ્યાબદ્ધ ગાડીઓ અત્યારે છોડી મૂકવામાં આવી છે, જેથી કરીને આગને કાબુમાં લઈ શકાય અને અધિકારી સહિતનો જે કાફલો છે તે પણ ત્યાં પહોંચી રહ્યો છે। જી જિગ્નેશ, તો હાલ જે રીતે માહિતી પ્રાપ્ત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, કારણ કે અમદાવાદમાં વિમાન ક્રેશ એરપોર્ટ પર થયું છે અને જોઈ શકાય છે એના સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આગના ગોટે ગોટા ઉડી રહ્યા છે, મતલબ કે આ મોટી દુર્ઘટના, પ્લેનમાં કેટલા લોકો સવાર હતા એ રીતે હજી માહિતી મેળવવામાં આવી રહી છે। ફાયર વિભાગની ગાડી તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। પ્લેન ક્રેશ થયું છે, વિમાન ક્રેશ થયું છે, જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આગ લાગી છે અને હાલ બચાવ ટીમ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। કયા કારણોસર આ આગ લાગી છે, કઈ રીતે પ્લેન ક્રેશ થયું છે, વિમાનમાં કોઈ ખામી ખરાબી હતી, ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, કેટલા મુસાફરો સવાર હતા, એ તમામ માહિતી જે છે તે સમય સાથે અમે તમને અપડેટ આપતા રહીશું। કારણ કે હાલ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને બચાવ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, મતલબ કે દુર્ઘટના મોટી સર્જાઈ છે, પ્લેન ક્રેશ થયું છે, ત્યારબાદ આગ ભભૂકી